क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો નો ડાઉટ અત્યારે સ્ટોક 200 DMA ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે, એક સારી વસ્તુ છે અને લિસ્ટિંગ ગેઇન પણ સારા એવા આ સ્ટોકે બતાવ્યા હતા અને ત્યાંથી વન વે કરેક્શન આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે. હવે ક્યાંક ને ક્યાંક આ સ્ટોક જે છે સેટલ થઈ રહ્યો છે પ્રેઝન્ટ લેવલ પર. હું દર્શક મિત્રોને કહીશ કે રિઝલ્ટ આવ્યું છે, એક વખત રિઝલ્ટની જે ઇફેક્ટ છે એને તમે ન્યુટ્રલાઇઝ થઈ જવા દો, ડાઉન થોડીક એવી ઇફેક્ટને ડાઉન થઈ જવા દો, પછી ખરીદી કરીને ચાલીશું. પણ ખરીદી કરવાનો મોકો અત્યારે કાઉન્ટરમાં છે કેમ કે 200 DMA ઉપર છે અને લોઅર લેવલ પર 170 અરાઉન્ડ સપોર્ટ પણ આવી રહ્યો છે. એટલે કાઉન્ટર જો 170 સપોર્ટ હોલ્ડ કરીને રાખે છે તો આજે નહીં, તમે કાલે ખરીદી કરીને ચાલો, કેમ કે એના પછી પહેલો ટાર્ગેટ 200 અને 200 જો બ્રેક કરે તો 230 સુધીની મોમેન્ટમ નાયકામાં આપણને જોવા મળી શકે. અને આપણા દર્શક મિત્રોને એટલી જરૂરી સલાહ કે તમે આપણે જે ગૃહિણી સાઇડ છે કે લેડીઝ સાઇડ છે કે છોકરીઓ છે, નાયકાના શેર્સ ખરીદવાની એમની પાસે સારી એવી તક છે. તમે જો મેકઅપનો સામાન ખરીદો છો તો સાઇડ બાય સાઇડ એટલું ફંડ તમે નાયકાના સ્ટોક માટે પણ રાખો. કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ તમને ત્યાં સુધી વધારે જોવા મળશે.